નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની। હા, હજુ તેઓ ધારાસભ્ય ટેકનિકલી એટલા માટે છે કારણ કે ગુજરાત વિધાનસભાએ તેમનું ધારાસભ્ય પદ રદ નથી કર્યું। આમ તો 7 વર્ષની સજા થયા બાદ કોઈ પણ ધારાસભ્યનું ધારાસભ્ય પદ ટેકનિકલી રદ થઈ જતું હોય છે, પણ જે સંવૈધાનિક પ્રક્રિયા છે તે મુજબ જ્યાં સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહી ન કરે ત્યાં સુધી એ ધારાસભ્ય પદ રદ થતું નથી અને સીટ ખાલી થતી નથી। ટેકનિકલી એ સીટ ખાલી છે, પણ ટેકનિકલી એ સીટ ખાલી નથી, તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પણ આજે વાત એટલા માટે કરવી છે કારણ કે આજે સરકારે પોતાનો જવાબ ચેતર વસાવાએ જે પોતાની સામે નીચલી અદાલતે જે સજા ફટકારી છે 7 વર્ષની, તેના ઉપર સ્ટે માગ્યો છે અને સાથે પોતાની જામીન અરજી પણ કરી છે। આ કેસના બાકીના જે આરોપીઓ હતા તેમાંથી મોટાભાગના જે છે જમાનત મળી ગયા પછી ચેતર વસાવાએ પોતાના માટે જે છે જામીન અરજી કરી છે અને પોતાના માટે જામીન અરજીની માંગ કરવામાં આવી છે કે તેમની સામે આ ખોટો કેસ થયો છે અને તેમને આ સજા ના થવી જોઈએ। ધારાસભ્ય તરીકે તેમની સામે જે છે આ ખોટું વલણ રાખવામાં આવ્યું છે તે પ્રકારનો આરોપ પણ ચેતર વસાવા વારંવાર લગાવતા રહ્યા હતા। હવે મુદ્દો એ છે કે સરકારે તેનો વિરોધ કર્યો છે। આજે સરકારે હાઈકોર્ટમાં જે જવાબ દાખલ કર્યો તેની અંદર સરકારે સાફ રીતે કહ્યું કે પહેલાં તો કેસની હિસ્ટ્રીની વાત કરવામાં આવી કે કેસ કેટલો ગંભીર છે, કેવી રીતે એક ધારાસભ્ય તરીકે ચેતર વસાવાએ જે કર્મચારીઓ હતા, વનકર્મીઓ હતા, તેમના ઉપર હુમલો કર્યો અને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો। ચેતર વસાવાની સાથે જે અન્ય સાગરીતો હતા તેમણે મળીને કેવી રીતે હુમલો કર્યો અને ધારાસભ્ય તરીકે આ કેટલી ગંભીર બાબત છે કે જ્યારે ધારાસભ્ય પોતાના હાથમાં કાયદો જે છે પોતાના હાથમાં લે છે, જે ધારાસભ્ય તરીકે તેમની જવાબદારી છે કે લોકોને સમજાવવા, લોકોને મદદ કરવી, એની જગ્યાએ તેઓ પોતે જ્યારે ગુંડાગર્દી પર ઉતરી આવે છે તો તે વાતનો વિરોધ સરકાર કરી રહી છે અને સરકારે એ વાતનો વિરોધ કર્યો છે। સોમવારે હવે આ મામલે વધુ સુનાવણી થવાની છે। સોમવારે સાફ થશે 10 ઓગસ્ટે કે ચેતર વસાવાને હાઈકોર્ટ જામીન આપે છે કે નહીં અને તેમની જે માંગણી છે કે સજા ઉપર સ્ટે મળે। પણ જો સરકારના સૂત્રોની વાત માનીએ તો સરકાર એવું સાફ ઈચ્છી રહી છે કે ચેતર વસાવાને હાલ કોઈ પણ રીતે રાહત ન મળે કારણ કે જે કેસ છે કેસ ખૂબ મજબૂત છે અને જે 7 વર્ષની સજા ટાંકવામાં આવી છે સેશન્સ કોર્ટ દ્વારા, નીચલી અદાલત દ્વારા, તેની અંદર નીચલી અદાલતે તમામ પાસાઓનો ઉલ્લેખ કર્યો છે, કેવી રીતે આખો ઘટનાક્રમ થયો, ચેતર વસાવાએ કેટલું જાણી જોઈને જે છે આ હુમલો કર્યો, ચેતર વસાવાએ જ્યારે હુમલો કર્યો ત્યારે તેમને ખબર હતી કે તેઓ શું કરી રહ્યા છે। આ તમામ મુદ્દાઓની વિસ્તૃત વાત જે છે એ નીચલી અદાલતના જજમેન્ટમાં આપવામાં આવી છે। તમામ મુદ્દાઓ અને એક ધારાસભ્ય જ્યારે આ પ્રકારનું પગલું ઉઠાવે તો તેનાથી સમાજમાં કેટલો ખોટો મેસેજ જતો હોય છે તેની પણ વાત નીચલી અદાલતે કરી હતી। એટલે આ તમામ મુદ્દાઓ છે જે મુદ્દાઓને સરકાર હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો છે। સરકાર તરફથી એડવોકેટ જનરલે આ તમામ મુદ્દાઓ ટાંક્યા છે કે ચેતર વસાવાને જમાનત કેમ ન મળવી જોઈએ, સાથે તેમની જે સજા જે છે સજા કેમ યથાવત રહેવી જોઈએ, તેના ઉપર સ્ટે પણ ન મળવો જોઈએ કારણ કે જો સજા ઉપર સ્ટે મળે છે તો ચેતર વસાવાનું ધારાસભ્ય પદ પાછું મળી જાય છે અને તેમનું ધારાસભ્ય પદ રદ થતું નથી। તેવા સંજોગોની અંદર તેમને હાઈકોર્ટમાંથી રાહત ન મળે તેવો પૂરો પ્રયાસ સરકારનો રહેશે એવું અત્યારે સરકારી સૂત્રો કહી રહ્યા છે। સરકારના વલણમાં હજુ સુધી એવો કોઈ મોટો બદલાવ નથી આવ્યો કે ચેતર વસાવાને કોઈ રાહત મળી શકે। ફક્ત ચેતર વસાવાના પત્નીને જમાનત એટલા માટે મળી કારણ કે સરકાર નથી ઈચ્છતી કે આદિવાસીઓમાં કોઈ સેન્ટિમેન્ટ જે છે એ સરકારની વિરુદ્ધમાં જાય અને એટલા માટે ત્યાં સરકાર દ્વારા કોઈ મોટો વિરોધ કરવામાં નહોતો આવ્યો। પણ ચેતર વસાવાના કેસમાં સરકાર કોઈ પણ જગ્યાએ નમતું જોખવા તૈયાર નથી। સરકારે એટલે જ પોતે જે જવાબ રજૂ કર્યો છે તેની અંદર સીધી રીતે ના પાડવામાં આવી છે કે ચેતર વસાવાને જમાનત ન મળવી જોઈએ, સાથે સાથે ચેતર વસાવાને જે સજા થઈ છે તેમાં પણ તેમને કોઈ રાહત ન મળવી જોઈએ, એટલે કે સ્ટે પણ ન મળવું જોઈએ। આ પ્રકારની સીધી માંગ સરકાર દ્વારા કરવામાં આવી છે। સરકારે સીધું હાઈકોર્ટને એ રજૂઆત કરી છે કે જે કેસ છે કેસ ખૂબ ગંભીર છે, મારામારી થઈ હતી, ધારાસભ્ય તરીકે મારામારી કરવામાં આવી હતી અને તેના કારણે જે છે આ મામલો વધારે ગંભીર થઈ જાય છે જ્યારે એક ધારાસભ્ય પોતાના હાથમાં કાયદો વ્યવસ્થા લઈ લે છે અને તેના કારણે કેટલી ગંભીર બાબત થઈ જાય છે। જો તેમને છોડવામાં આવશે તો આ કેસને પણ અસર થાય છે અને સાથે બાકીના લોકો ઉપર તેની જે અસર થતી હોય છે તે વાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે। એટલે અત્યારે સરકાર તરફથી સ્પષ્ટ થઈ ચૂકી છે કે સરકાર ચેતર વસાવાને કોઈ પણ ભોગે જામીન મળે તે મૂડમાં નથી। તો ક્યાં સુધી ચેતર વસાવા જેલમાં રહેશે? શું ચેતર વસાવાને જેલમાંથી બહાર નીકળવા માટે ભાજપ સાથે સમાધાન કરવું પડશે? કારણ કે આપણે જોયું છે કે હાર્દિક પટેલને જ્યારે 2 વર્ષની સજા થઈ ત્યારે તેઓ જે છે તેમને 2 વર્ષની સજા થઈ હતી, પરંતુ પછી તેમને 2 વર્ષની સજાની સામે કોર્ટમાં અપીલ કરીને તેમને સ્ટે મળ્યો અને ત્યારબાદ
તેમને એક પછી એક કેસોમાંથી રાહત મળતી ગઈ, તેમણે ભાજપમાં જોડાયા અને પછી એમને એક પછી એક કેસોમાં રાહત મળી, ભાજપમાંથી ધારાસભ્ય પણ તેઓ બની ગયા. જ્યારે હાર્દિક પટેલ ઉપર સજા થઈ હતી 2 વર્ષની, ત્યારે તેઓ ધારાસભ્ય નહોતા અને તેઓ ચૂંટણી ન લડી શકે 6 વર્ષ માટે, તે પ્રકારની સ્થિતિ ઊભી થાય એવું હતું. પણ તેમણે સમાધાન કર્યું અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા. તેમણે હંમેશા સત્તાવાર રીતે એવી ના જ પાડી કે મેં કોઈ સમાધાન નથી કર્યું અને હું કેસો માટે ભાજપમાં નથી જોડાયો. પણ જે રીતે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા, ધારાસભ્ય થયા અને ત્યારબાદ તેમની સામેના એક પછી એક કેસો પાછા ખેંચાયા, એના ઉપરથી સ્પષ્ટ થઈ ગયું કે કઈ રીતે હાર્દિક પટેલ ભાજપમાં આવ્યા હતા અને કેવી રીતે ભાજપમાં તેઓ ગોઠવાયા છે. પણ વાત અહીં હાર્દિક પટેલની નથી, વાત એ છે કે શું હાર્દિક પટેલની જેમ ચૈતર વસાવાને પણ સમાધાન કરવું પડશે. જો ચૈતર વસાવાએ પોતાની રાજકીય કારકિર્દી ચાલુ રાખવી હોય અને આ કેસમાંથી મુક્ત થવું હોય તો શું તેમણે ભાજપ સાથે સમાધાન કરવું પડશે? ત્યારે જ શું તેઓ જેલમાંથી બહાર આવી શકશે? તે એક મોટો સવાલ છે. કારણ કે જે રીતે સરકારે અત્યારે વિરોધ કર્યો છે તે સ્થિતિમાં ચૈતર વસાવાને જામીન મળવા ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યા છે. સાથે જે તેમને 7 વર્ષની સજા થઈ છે તે પણ ઘટીને 2 વર્ષથી ઓછી થાય તેવી કોઈ શક્યતાઓ હાલની સ્થિતિમાં નથી દેખાઈ રહી. તો કેવી રીતે ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી રાહત મળશે? અને બીજું, હાઈકોર્ટ જે ટિપ્પણી કરશે અને હાઈકોર્ટ જે જજમેન્ટ આપશે ત્યારબાદ જો હાઈકોર્ટમાંથી રાહત નથી મળતી તો ચૈતર વસાવાએ આના માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડશે અને એક લાંબી લડત લડવી પડશે. તેવી જે છે સ્થિતિ સ્પષ્ટ હશે. 10 તારીખે હાઈકોર્ટ જો છે ચૈતર વસાવાને જામીન નથી આપતી અને સજા ઉપર સ્ટે નથી મૂકતી તો પછી એ વાત સાફ છે કે ચૈતર વસાવા પાસે ફક્ત સુપ્રીમ કોર્ટનો દરવાજો ખુલ્લો રહેશે અને સુપ્રીમ કોર્ટમાં તેમણે કાનૂની લડાઈ લડવા જવું પડશે. કારણ કે જો આ સજામાંથી તેમને રાહત નથી મળતી તો તેઓ આગામી 6 વર્ષની ચૂંટણી નહીં લડી શકે અને સાથે એમનું ધારાસભ્ય પદ પણ રદ થવાનું છે. તેવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા બંને માટે રાજકીય જોખમ ઊભું થવાનું છે. અને એટલા માટે આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી સતત નર્મદાની અંદર પ્રોગ્રામો કરી રહી છે, કાર્યક્રમો કરી રહી છે. આમ આદમી પાર્ટીને પણ એક અંદેશો આવી ગયો છે કે ચૈતર વસાવા જે રીતે 7 વર્ષની સજા થઈ છે તેમાં કોઈ રાહત અત્યાર સુધીમાં મળે તેમ નથી. કાનૂની પ્રક્રિયાની રીતે ચાલશે, પણ રાજકીય લડાઈ જે છે આમ આદમી પાર્ટીની તેના ઉપર અત્યારે એક મોટો સવાલ ઊભો થઈ ચૂક્યો છે. કારણ કે આમ આદમી પાર્ટીના સૌથી મજબૂત ધારાસભ્યોમાંથી કોઈ હોય તો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા 2 ચહેરા હતા કે જેના કારણે આમ આદમી પાર્ટી મજબૂતીથી ભાજપનો સામનો કરી રહી હતી. પણ જે રીતે હવે ચૈતર વસાવાને સજા થઈ છે 7 વર્ષની અને તેમાં અત્યારે કોઈ રાહત મળી નથી રહી, તેવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટી માટે આગામી દિવસોની અંદર સ્થિતિ ખૂબ કપરી થવાની છે. અને ચૈતર વસાવાનું પણ રાજકીય ભવિષ્ય તેના ઉપર પણ અત્યારે તલવાર લટકેલી છે કે શું ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ક્યાં સુધી કાયદાની પ્રક્રિયા લડવી પડશે, ક્યાં સુધી કાનૂની લડાઈ લડશે અને બહાર આવવું હશે તો શું ભાજપ સાથે સમાધાન કરવું પડશે? આ એક મોટો સવાલ છે જેનો જવાબ હાલ ફક્ત ચૈતર વસાવા પાસે છે. અને ચૈતર વસાવા જ્યારે મામલે વાત કરશે ત્યારે સ્થિતિ સાફ થશે. પણ 10 તારીખે હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે ચૈતર વસાવાને રાહત મળે છે કે નહીં, અને જો ત્યાં રાહત ન મળી તો પછી આગામી દિવસોમાં ચૈતર વસાવા માટે કેવી રીતે ચૈતર વસાવા આગળ વધશે અને શું લડાઈ લડશે તે જોવાનું રહેશે. આજની વાતમાં અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો ગુજરાત.